અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુથી એક પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોને 500થી વધુ લીમડાના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વરના જાણીતા સામાજિક કાર્યકર્તા જુનેદભાઈ પાંચબાયા, જેનીશભાઈ મોદી તથા પૂર્વ નગરસેવક સુરેશભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક નગરજનોએ ભારે ઉત્સાહભેર આવકારીને પર્યાવરણ સંરક્ષણના આ મહાઅભિયાનમાં મોટી સંખ્યામાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત જનમેદનીને માનવ જીવન તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષોનું શું મહત્વ છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડીને લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માત્ર વિતરણ કરવા ખાતર છોડ આપવાને બદલે જાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને નાગરિકોને માત્ર વૃક્ષ વાવવા પૂરતું સીમિત ન રહેતા તેની યોગ્ય જતન, સમયસર પાણી અને સંપૂર્ણ ઉછેર કરવાની ભાવનાત્મક અપીલ કરવામાં આવી હતી, જે અંતર્ગત કાર્યક્રમમાં હાજર તમામ નાગરિકો પાસે વૃક્ષ વાવીશું અને તેનું પૂર્ણ જવાબદારી સાથે સંરક્ષણ કરીશું તેવો ગરિમાપૂર્ણ સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. નમસ્કાર, હું બી ઉમોપ વન વિભાગ અંકલેશ્વરમાંથી. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂનના દિવસે આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સુરેશભાઈ, જેનીશભાઈ, જુનેદભાઈ સહિતના સામાજિક કાર્યકરો થકી આજે જે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે લોકોમાં જે પર્યાવરણ જાગૃતિ માટેનું જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. હું તેમને બિરદાવું છું અને આજરોજ અહીંયા ખૂબ સારો રિસ્પોન્સ હોવાથી 500થી પણ વધુ વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવેલું છે અને દરેક લોકો જે અહીંયાથી વૃક્ષો લઈ જાય છે તેમને સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે કે દરેક પોતે વૃક્ષ વાવે અને તેનું જતન કરે, તેનું સંવર્ધન કરે અને વૃક્ષનો ઉછેર કરે અને સતત પ્રયત્ન કરે વૃક્ષના વાવેતર માટે. તેવું આજના દિવસે અહીંયા સફળ આયોજન કરેલ છે. એ બદલ હું સૌને અભિનંદન આપું છું અને સામાજિક વનીકરણ વિભાગ રેન્જ અંકલેશ્વર તરફથી પણ વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમામ અંકલેશ્વરની પર્યાવરણ પ્રેમી જનતાને હું અપીલ કરું છું કે આજના દિવસે અથવા સારા વરસાદના સમયે યોગ્ય સ્થળની પસંદગી કરો. જે પાણીવાળું સ્થળ હોય તો તેની પસંદગી કરો અને જે ખુલ્લી અથવા આપના વાડામાં કોઈ પણ એવી જગ્યા હોય તો ત્યાં અવશ્ય ને અવશ્ય વૃક્ષોનું વાવેતર કરો અને તેનું જતન અને સંવર્ધન કરો તેવી સૌને અપીલ કરું છું. આજ રોજ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય તો દર વર્ષની જેમ આજ રોજ પણ અમે સામાજિક કાર્યકર્તાઓ જેમ કે જેનીશભાઈ મોદી, જુનેદભાઈ અને આશીષભાઈ, વિનોદભાઈ, અન્ય તમામ સામાજિક યુવાનો દ્વારા આજે 5 જૂને અમે એક વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું છે. એમાં 500થી વધુ વૃક્ષોનું વિતરણ કર્યું છે અને જે વૃક્ષો લેવા આવ્યા છે એઓને અમે સંકલ્પ લેવાડ્યો છે કે જ્યાં વૃક્ષ આપણે વાવવું જોઈએ અને વૃક્ષનું જતન કરી પર્યાવરણની સુરક્ષા માટે આપણે આગળ આવવું જોઈએ. તો તમામ લોકો આ વૃક્ષને વાવેતર કરશે એવી એ લોકોએ ખાતરી પણ આપી છે. માટે અમે ફરી એકવાર પર્યાવરણ દિવસે વૃક્ષનું જતન કરવા માટે આહ્વાન કરીએ છીએ. અસ્તુ, વંદે માતરમ.